અતિ આનંદ થયો હોય. એક તો સોનું હતું ને એમાં પણ સુગંધ ભળી ગઈ. એક ઠાકોરજીના દ્વાર એની શિખર ઉપર એક ધજા ચડે આપણી, તો માણસ કેટલો આનંદ પામે. એક તો અહીંયા એના ગુણાનુવાદ ગવાય અને વળી ત્યાં આપણે એમની ધજા ચડાય. આ તો બળભાગી હોય ને સાહેબ એને મળે. અને એમાં આ તમને સોમવાર તો ક્યારેક જ ભેગા થાય. તમે આ કથા કરવા આવો ને તમને આટલી જલ્દી આવી કથામાં તમને આ ધજાનો લાભ મળી જાય એટલે સમજો ને કે ઠાકોરજી આપણા ઉપર એને પ્રસન્ન થયા છે, ભગવાન આપણા ઉપર રાજી થયા છે. ભગવાનનો રાજીપો છે આપણા ઉપર સાહેબ. એમાં આજે તો મને વિમલ દાદાએ ભગવાન ઠાકોરજીનું પાનનું બીડું ખવડાવ્યું અને ઠાકોરજીનું ચંદન લગાડ્યું. બટુકબા આપણે બે વાત કરતા હતા ખબર છે, પહેલી વાર હું પેલું ચંદન ઉતારતો હતો અને મેં તમારા કપાળમાં તિલક કર્યું. એટલે મને કહે છે આ કૃષ્ણ પેલો આમ બધી રીતે પૂરો છે. અમે એક દિવસ અમે કથામાં હતા એટલે હું સવારમાં ઠાકોરજીનું ચંદન ઉતારતો હતો ને તો એ આવ્યા એટલે મેં એને ચંદન લગાડી દીધું. એટલે કે ચંદન એક માત્ર એક તિલક કર્યું તો કેટલી કપાળને શીતળતા મળી. આ ચંદનથી શીતળતા મળે. મને હવે ખબર પડી કે મારી ઘરે હું નાનો હતો ને ત્યારે કોઈકને ગામમાં માથું દુખે ને તો મારી ઘરે ઓલું અમલ્યું લઈને આવે અને તરત કે અમારે ઘરે કોઈકને માથું દુખે છે ચંદન ઉતારી દો ને, એટલે અમારા દાદા વળી ચંદન ઘસી અને એને અમલ્યામાં ભરી દે. આજે ખબર પડી કે આ ચંદન શું કામ લેવા આવતું હતું, કારણ ચંદનથી શીતળતા મળે. ઠાકરજીનું ચંદન કપાળમાં મળ્યું ને એટલી શીતળતા મળી. આ મોટો વૈજ્ઞાનિક છે સાહેબ, આ કૃષ્ણ વૈજ્ઞાનિક પણ છે. એટલે તો વિજ્ઞાન જ્યારે પાછું પડે ત્યારે ક્યાંયથી એને જ્યારે જવાબ ન મળે શું કરે તો કહે છે કૃષ્ણએ જે ગીતાજીનું ગાન કર્યું એ ગીતાજીનો સહારો લે છે, શ્રીમદ ભગવદ ગીતાનો સહારો લે છે. એ અદ્ભુત લીલાઓ ગઈકાલે આપણે પ્રારંભ કર્યો. દ્વારિકાની આ પાવન ધરામાં આજે ભાગવતનો આરંભ થાય. ભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંદ પ્રારંભ થાય છે. પ્રથમ સ્કંદની અંદર પ્રારંભમાં ભગવાન બાદરાયણે મંગલાચરણ કર્યું છે. મંગલાચરણનો એક પ્રારંભિક અર્થ થયો મંગલનું આચરણ. એની સંધિ છૂટી પાડો એટલે મંગલ આચરણ, એ મંગલાચરણ છે. મંગલાચરણ શા માટે? ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ શા માટે? આમ તો જોવા જઈએ તો શ્રીમદ ભાગવતમાં 3 જગ્યાએ મંગલાચરણ આપ્યું છે, પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં. આ 3 વખત મંગલાચરણ કર્યું ભાગવતમાં. આનો અર્થ શું? 3 વખત શા માટે? મારી બુદ્ધિ એમ કહે છે કે 3 વખત એટલા માટે આપણને ભગવાને 24 કલાકનો એક દિવસ આપ્યો છે, તો 24 કલાકમાં ભગવાન એમ કહે છે 3 વખત મંગલાચરણ કરવું. સવારે ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે અને રાત્રે સૂવો ત્યારે. આ 3 વખત ભગવાનને યાદ કરી અને પછી દિનચર્યાનું કર્મ કરવું.